એમાં ઓલી જે ડટી હોય ને એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું, કાં તો વાડી આવી જાય તો સારું. એ ઊભી બજારે અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડીને લહરી 3.5 ફૂટ પેલા લહરીને પછી ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ અમે નો ખખેરીને તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે. ખખેરવામાં ફેર છે. સહજ છે ને આ પ્રેક્ટિકલ. એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓસરીને કોરે બેઠેલા ને કોક વળી મહેમાન આવ્યા છે કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે પર ભી જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા દાદા ને? હા એમ તો સારું છે. સવારે 2 વાર જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર જોયું પછી નથી જોયું. મહેમાન ને બાન બધા કાફલો જાય અહીંયા એક ઢાળિયા દાદા પાસે આમ ખાટલો હોય ને એમાં આમ આવી રીતે આમ થોભો દે. એટલે મહેમાન ને બધા ઉભા એટલે બા કે એ ઓછું જવો, એ તમને કહું ઓછું જવો, એ ઓછું જવો. લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવો. દાદા ઓલું પૈયું ઉઠ્યું હોય ને એમાંથી કે જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. ઓલા મહેમાન પૂછે હોય કે દાદા જમાય છે? હા જમાય છે. 3 છે. એકે ડોકું કાઢવા નથી આવતો, એકે કાંઈ કામના નથી. એટલે કે એમ નહીં ખવાય છે ને બરોબર. મારી પાછા લઈ ગયા. આ દેશી હોવાની એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગૂગલમાં નહીં મળે તમને. તમે મને યુટ્યુબમાં સાંભળો છે, તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હું કામ હિતેશ વારે વાગોળે છે, કેમ કે એ વાગોળવી મને ગમે છે. ભણેલા ને ગોટે ચડાવી દેતા આ વડીલો અભણ હતા છતાંય માડી કે હાલો તમારે ભેળે દવાખાને આવો. જોજો 100 વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની હતી. એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. એટલે મારે તમારે એની સામું કઈ બોલાતું નથી. એટલે તે જીવી ગયા ને જાણી ગયા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની. લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 1000 નું પુરાવો 3 મહિના હાલે. જીઓ ઉપર વી રીત રાખો, કઈક રીત રાખો. કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી સંસ્કારી ડેલી છે, સત્સંગી ડેલી છે. એટલે આ ડેલી થી આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે. અને અત્યારે તમને કોઈ 5 નંબરમાં બાદ થાય, 10 નંબરમાં બહરાટી બોલતી સંપાબેન હમણાં છૂટું થાય જોજો લ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને ઘરની વાત ઘરમાં રાખતા શીખો. પણ આપણને એ નથી ઉજતું મગજમાં. બરોબર આમ માડી આમ બાવડું પકડીને દાદા લઈ જાય ને ધીમે ધીમે આવજો, આમ દવાખાના પગથિયા સુકાઈ જાય નહીં. હા આ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય નહીં. તો દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સુકી ગયો તો આ નથી દેખાતું. હું હવે રહી સોંટી છો કે હારું હાલો. બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે માડીને પૂછ્યું બોલો દાદા શું થાય છે? બોલો માડી શું થાય છે? હે બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય નથી ઓળખતો. અરે એમ નથી પૂછતો એને શું થાય? એને જ લાવીશું પૂછને શું થાય? 3 દીત્યા ખાટલામાં કહટાય શું થતું કેતા નથી. લોઢાનો સીણો છે આ બાપો. કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બાવ તળ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે એન્જિન જૂનું ન થાય? હવે તૂટે, કળે, લબર થાય, જે થાય. કળે તૂટે એમ ને. 80 નો પેલો ડાબ હોય છે પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહા મોડ તો શીખા નથી કે જમણો પગ અગાઉ ધોડ્યો જતો ને ડાબો કહેતો ઉભો રહી જાય. એવું તો કઈ હોય નહીં આમાં. હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો. આ કે આની યાર માથાકૂટ નો કરે એમ કરીને દવા લખી દીધી. હાલો જાવ દવા લઈ આવો. દવા ગયા મેડિકલ વાળા મારા વાલા એવા આમ કરીને તમને કોઈ દવા લીધી મેળો મેડિકલ ઉપર બોલો દવા ઉતારવાનો ઢગલો કર્યો. બાપા કહે જુવાન આ એક જમણો પગ જ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણે ત્યાં માલ વેચરો છે ને એ પ્રમાણે નથી થતું એમ.
અને આ તે જેટલી દવા આપી છે ને એટલી મેં 10 વીઘાની ખેતરમાં નથી સાઈટી, એટલી તું મને પીવા નહીં દે. સાહેબે હું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે કે. ગજબ છે ને, મારે 10 વર્ષનો છોકરો છે સમજા. તો અને એ જુનાગઢ ગુરુકુલમાં ભણે છે. જયારે આ તો સહજ છે આપણાથી